બોલો નમઃ પાર્વતી આજનો કાર્યક્રમ ગણેશરા ધામ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવથી બધા પ્રેમથી ગુજરાત સરકારને પણ આવકારીએ અને આપણી જગ્યાની માલિકાજીને લાભ લીધો છે અને લાભ દીધો છે બેયને પણ વંદન. પણ પ્રથમ તો અમારે જે ભીખાલાલ બોલ્યા ને એ વાત મને ક્યારની મગજમાં ખૂટતી. એને પછી આંગળી ચીંધીને મને કીધું એ ભગત બાપા બેઠા છે. એ અહીંયા જે સાદર ઉઠાડી ત્યારે ખબર પડે કે આ ભગત બાપા, બાકી બેઠા ત્યાં ત્યાં ઘણા જણા. એટલે મેં તો આમ રૂપમાં તો એ કંઈ લાગ્યા નહીં. એટલે કયા ભગત બાપા એ કોને ખબર? હા એવું કાંઈક હોય તો કાંઈક અલગ પડે ખબર પડે. પણ એમાં ઓલાદ બધા બહાર ખા બેઠા હતા, આમને માથે બાંધ્યું. એટલે મને એમ કે કંઈક સેવા ભાભી ગઈ છે ને થાય ગયા છે ત્યાં બેસી જાય છે. ધન્યવાદ છે આ પાત્રને તે પ્રથમ જોરદાર તાળીના ગઢ એ બધા. આ ધન્યવાદ એટલા માટે આપું છું, આ સમય અત્યારનો આ યુગ ટેકોલોજી આવડી જગ્યા હોય ને આટલો માપો હોય ને બાપુ, એટલે 10 જણા પડખે ફરતા હોય અને એની એન્ટ્રી કંઈક જુદી હોય. એની પેલા તમે આની સામે નિખાલસતા જોવાની. એટલે એની ઉપરથી એક તો આનંદ મને આવ્યો કે ના ના. અને બીજું સમૃદ્ધ ધણીએ જેને બાવડું ઝાલ્યું છે એને કંઈક વિચારીને બાવડું ઝાલ્યું છે હે એ એક નક્કી છે. પણ આનંદની વાત છે. અને એમાંય બીજું ગણેશરા ધામ, ગણેશરા ગામ આમ ગણો ને તીર્થભૂમિ. અને એક પાત્રનો જો અહીંયા જન્મ ન થયો હોત ને, 2 પાત્રો અહીંયા આવ્યા ન હોત ને, એમાંથી એક પાત્રની જો ઉત્પત્તિ ન થઈ હોય તો હું એવું માનું છું કે અત્યારે આપણા બેઠા હોત નો બેઠા હોત. હા ઓઢો જામ અને વથલ બદમણી જે ભીખાભાઈએ વાત કરી, એનું ત્રીજું સંતાન ગાંગોજી જે ગેબીનાથ બાપા આપણે થાનની માલપા કેવી એની જન્મભૂમિ. અને એના થકી જે પંચાળ ગામની માલપા જેટલી જગ્યાઓ બંધાણી છે એનો મ્યાન ગુરુદ્વારો ગણો ને તો આ ગણેશરા કહેવામાં આવ્યા હતા. એનું જન્મસ્થાન ગણાય. જેટલી જગ્યાઓ છે એનો મૂળ થોડો લાગે ગેબીનાથ, અને ગેબીનાથની જન્મભૂમિ એમાં આપણે બેઠા છીએ. એટલે ધન્યવાદ છે આ જન્મભૂમિને. અને ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી. જોકે હું ગણેશરામાં તો ઘણા ભજન કરી ગયો છું, પણ અહીંયા હું પહેલો વહેલો આવ્યો છું. અને આ જોયું પણ મેં પહેલું નામ આવ્યું હતું પણ ફક્ત રામા મંડળ ઉપર. અને રામા મંડળ રમીને જો મંદિર બનાવ્યા હોય તો 2 વ્યક્તિ હતી. પરિપૂર્ણ મંદિર બનાવ્યા રામા મંડળ રમીને તો 2. એક રાયકાની માલપા છે મંદિર, અને બીજું ગણો તો આ ગણેશરાની માલપા. એક તમે આવડું મોટું આયોજન કર્યું અને સદાવ્રત ચાલુ, જમવાનું, મહેમાન ગતિ, આ તે બધી સાળ સંભાળ લેવાની. એક અહીંયા જોયું અને એક રાયકાની માલપા જોયું. બાકી આખ્યાન તમે ને મંદિર તો બધે બનાવે છે, ના નથી, પણ પ્રમુખ હાટું થઈને 3-4 મંડળ થાય છે. પ્રમુખ બનવા હાટું થઈને હા ઓલો કે મારે બનવું છે ને ઓલો કે મારે બનવું, એમાં એક મંડળમાં 4-5 મંડળ થયેલા છે. પણ શિખરબંધ જો મંદિર બંધાણું હોય ને આટલું બધું પટાંગણની માલપા જો આનંદ મેળવ્યો હોય તો આ એક મત હોય ને ત્યારે આ વસ્તુ બને, નકર ન થાય, નક્કી છે. હા પણ પરિપૂર્ણ જેની માથે કૃપા ને જેની હારે રહેલા હોય, જેના સાનિધ્યની માલપા પરિવારે આનંદ મેળવે એવા નારાયણદાસ બાપુ ચેતન સમાધિ જેની, અને એનો બીજો અવતાર મોહનદાસ બાપુ. આ બધા હું જાણું છું
અને એના થકી જે આનંદ મળ્યો હોય. સંત બને પરમાર્થી શીતલવા કોયંગ પતન બુજાવે ઓર નખી દે દે અપનો રંગ પતન બુજાવે ઓર નખી દે દે અપનો રંગ. જોતા જોતા માં જડી ગયા એ જડી ગયા માં સાયર ના જ મોધી ભક્તિ કરો પાતાલ પ્રગટ હોઈ જોને આકાશ દાબી દુબી ના રહે કસ્તુરી કેશવા. જેમ સૂરજ સાબડે ઢાંક્યો ન રહે એમ ભક્તિ પણ એવી છે. હા, અને એમાંય મહાપુરુષોએ કીધું સંસારની મારી પાસે જે ભક્તિ કરી ને એ ઉત્તમ ભક્તિ છે. પણ આ વસ્તુ પ્રાપ્ત થાય ક્યારે, મળે ક્યારે? તો કોઈ મહાપુરુષનો પંજો લાગી ગયો હોય તો આ વસ્તુ બને, બાકી આ વસ્તુ મળે નહીં. હા, જગતમાં રગડો ન મળે. ડુંગર બાપાની વાત છે ને, એક ભરવાડનો દીકરો ઈશ્વરને પામમાં નીકળેલો ને કોઈ કીધું કે આપણા ગામના સાધુ છે એની પાસે જાય ઈશ્વરનો ભેટો કરાવશે. એને કીધું બાપજી હું તમારા ચરણે રહું પણ મને ભગવાનનો મેળાપ કરાવો ને તો. સાધુ ને એવું થયું ભરવાડનો દીકરો છે ને જગ્યા સંભાળે એવો છે, ગૌશાળા કેવા દે ને થોડોક સ્વાર્થ હતો એમાં. ગૌશાળા હોબી આમાં સેવા કર, સમય આવશે ત્યારે ભગવાનની મુલાકાત કરાવીશ. એક ભરવાડનો દીકરો ગૌશાળા સંભાળી લીધી. હાજ પડે અને આવે ને ગુરુ મહારાજને કે બાપજી મને હવે ભગવાનના દર્શન કરાવો કે સમય આવે ત્યારે વાત. બીજો દિવસ થાય, ગાયું ચરાવીને આવીને વળી પાસે આવીને લોટ મૂકે બાપજી મને ભગવાનના દર્શન કરાવો. 6 મહિના વ્યાઈ ગયા અને એક વાર ગુરુ મહારાજને આમ ખોપરી તપી ગયેલી બરોબર ડુંગર આવીને કીધું બાપા હવે તમે કીધું ના કહો છો ભગવાનનો ભેટો કરાવીશ, ભગવાનનો ભેટો કરાવ્યો, હવે તો ભગવાનની મુલાકાત મને કરાવો. એ કે ભગવાન ભગવાન હું સોટો જો આમાં ભાડીઓ કુવર્યો ને એમાં છે જા પડ. એને કહેતા કહેવાય ગયું ને આને પકડાઈ જાય. શબ્દ છે બ્રહ્મ છે, આને પકડાઈ ગયું નહીં. મારા ગુરુએ કીધું એ સાચું હોય ખોટું ન હોય, બસ આમ પકડાઈ જાય ને એના નામના નેજા પર કે બીજાનું કામ નથી. એને પકડાઈ ગયું, મારા ગુરુએ કીધું સાચું જ હોય, ભાડિયા કુવામાં જ હોય અને ગળગડતી દોટ મૂકી અને માર્યો ધમકો ભાડિયા કુવામાં. હું ઓલા નાખવું પડ્યું, તેડી લેવો પડ્યો ડુંગરને તેડીને હારવો પડ્યો. કીધું તમે કોણ? તો હું ભગવાન પોતે. હું એમ ન માનું તો અહીંયા ઘડી ઉભો રહે તું જાય ખંભે કામળી એવી ભગવાનને કે તું બહાર નીકળ ને મને બહાર કાઢ. ભાટિયા કુમારી બહાર કાઢી, ઝાડવાનું ઠૂઠું હતું હુકાઈ ગયેલું એની હારે ભગવાનને બાંધ્યો કામળી કે વયો ન જાય તો હું મારા ગુરુ લઈને આવું ને એ ખાતરી કરાવે ભાઈ હાસ. દોઢ મૂકી ડુંગરને કીધું બાપા હાલો તો ઓલો એમ કે હું ભગવાન છું. પણ હું કેમ ઓળખું? આપણા ગામમાં રમે છે ને બધા આવા લુગડા પહેરે છે, ખબર કેમ પડે? તમે આવો તો એ ગુરુ મહારાજનું બાવડું ચાલી ડુંગર ત્યાં લઈ જાય અને કે જો આ ભગવાન છે. અને ત્યારે ડુંગરની સામે એના સદગુરુએ હાથ જોડ્યા, વાહ મારી કરતા ભક્તિ તારી હવાય છે અને હંમેશા ગુરુ કરતા છેલ્લા હવાય આવે છે. કીધું કે આ ભગવાન છે. કેમ કે હા. પછી ડુંગર એના ગુરુને પગે લાગ્યો. તો પણ કે ભગવાન સામે ઉભો છે તું મને ઓલાને પગે લાગે છે કે તમે ઓળખાયો એટલે મેં હું ક્યાં આને ઓળખતો હતો.
એમ આપણે જે આનંદ માણવી છીએ ને રવજી બાપાએ આપણને દેખાડ્યો, બાકી આપણને ખબર નહોતી. અને એને નારાયણદાસ બાપુના ચરણોની માલપા આનંદ મેળવ્યો એની પરંપરામાં, અને ત્યારે આ વસ્તુ મળી. એટલા માટે કહેવું પડે છે કે રવજી બાપાના ચરણમાં એ આપણે કાયમ રહે દિવાળી. કાલનો દિવસ બાપાની જન્મભૂમિ, બાબા રામદેવજી મહારાજ 12મી જન્મજયંતિ, એના પટાંગણની માલપા કાલ મેળો ભરાય છે. આ દિવાળીના પર્વ કરતા પણ હવાયો દિવસ કાલનો, અને એટલા માટે કેવું પડે એક દી એ નદીથી સંતો રે સાધુ મારા સદગુરુ ધામના પટાંગણમાં આજે આપણે કાયમ શેરે દિવાળી. એ કાયમ દિવાળી હે દિવાળી કદી એ નોતી સંતો રે અંધારી એ કદી એ નોતી સાધુ
ગણેશ રામ પીર રામ રે બાબાના ચરણોની માલપા આનંદ કરવા માટે મળે જોડાઈ થયા છે જ્યારે હરજી વાઢિયા અને બાબા રામદેવજી મહારાજના ગુણગાન ગાયા છે અને ઠાકરજીની પડદે થયા સુધી વચન આપતા ગયા છે કે જ્યાં લીલુડો ઘોડલો કાપડનો ઉગોળોનો ધૂપ ઘીની જોત ત્યાં મારો વાસ હશે અને અરજી વાટીને કીધું કે જ્યારે જ્યારે તને સંકટ પડે ત્યારે યાદ કરજે અને જ્યારે જ્યારે ભીડ ભક્તોને પડી છે ને ત્યારે બાબા રામદેવજી મહારાજને યાદ કર્યા છે અને વારે આવ્યા છે એ નક્કી છે એટલે અરજી વાટી બાબા રામદેવજી મહારાજના ચરણોની માલવા કરે એ તમને રાજી ખમાયું પીર રામા તમારા
રાયખાની મારી પાસે સાંભળેલું હોય છે ત્યાં માની જો હાલ બાબા રંગ ધાના મેં તો આપણે ગાવાનું આજ મન થાય કારણ કે કાલ અહીંયા મને બહુ ઉભરાય છે અને અહીંયા પણ બાબાનો મેળો ઉભરાય છે જ્યારે આ માની જો હાજો રે બાબા